વાળ ઉગાડવાની ખાતરી આપીને મહિલાને તારા દેખાડતી તારા હોમિયોપેથી ક્લિનિક સામે અપરિણિત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વડોદરા શહેરના મકરપુરા ખાતે રહેતી અપરિણિત યુવાન મહિલાએ મીડિયા સમક્ષ ચોંકાવનારી રજૂઆતમાં કહ્યું કે ઓલપાદરા રોડ પર આવેલ તારા હોમિયોપેથી ક્લિનિક તરફે એને સારવારથી વાળ આવી જશે એવી ખાતરી આપી આર્થિક રીતે નબળી આ મહિલા પાસેથી 3 મહિનાના કોર્સ પેટે રૂપિયા લીધા અને 3 મહિનાના અંતે વાળ ખરી ગયા અને તારા હોમિયોપેથી ક્લિનિકના ડોક્ટરે આપેલું વચન નિષ્ફળ ગયું। મહિલા માટે મુશ્કેલી સર્જાઈ અને મહિલાએ પૂછ્યું તો તેના ડોક્ટરે ઉડાવી જવાબ આપ્યા અને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા અને આ જ ક્લિનિક અને તેના ડોક્ટર ટાલની સામે રક્ષણ અને નવા વાળ ઉગાડવાની ખાતરીની જાહેરાતો કરે છે અને રૂપિયા પડાવી લે છે એવો આક્ષેપ મહિલાએ કર્યો હતો। અપરિણિત મહિલાએ કહ્યું કે પોલીસમાં શું ફરિયાદ કરીએ કારણ કે નુકસાન મને છે। આ મીડિયા મારફતે હું સત્તાધીશો જેની જવાબદારી ગ્રાહક સુરક્ષાની છે એમણે અને પોલીસ તંત્રે યોગ્ય તે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજા છેતરાતા બચી જાય। મીડિયાની માહિતી પ્રમાણે ગ્રાહક સુરક્ષાની જવાબદારી કલેક્ટરની છે। આવા લોકો સામે પણ સમય ફાળવી કામગીરી કરવી જોઈએ। વડોદરાના મનીષા વકીલ ધારાસભ્ય છે, તેમણે પણ આ મહિલાની મદદે આવવું જોઈએ અને આ શહેરમાં આવી અને બીજી જે સંસ્થાઓ મહિલાઓ સાથે આવું કરતી હોય તેઓને ખુલ્લું પાડવું જોઈએ। આ બાબતે ઇઝી ટીવીએ તારા હોમિયોપેથી ક્લિનિકના સત્તાધીશોનો સંપર્ક કરતા તેઓએ આ બાબતે કાંઈ પણ કહેવું નથી તેમ જણાવ્યું હતું અને મને એક એડ્રેસ આપ્યો તો કોઈ કે તારા હોમિયોપેથિકમાં સારું થાય છે। એકચ્યુઅલી મારા વાળ ઉતરતા હતા કેટલા દિવસથી, તો મેં એમના પાસે ગઈ ને તો એમને મને એવું કીધું હતું કે પહેલાં 20,000 રૂપિયા ભરવા પડશે, પણ એમને મને છૂટક ભરવા કીધા અને હું નોર્મલ જનરલ કેટેગરીમાં અમે લોકો રહીએ છીએ અને હું રોજનો મારો મહિનાનો પગાર, મારા ઘરમાં કોઈ ભાઈ બેન નથી, ખાલી મારા મમ્મી પપ્પા જ છે। એમને મારી પાસેથી એવું કીધું કે 3 મહિનામાં સારું થશે, પણ કંઈ સારું નહીં થયું। આજે 6 થી 7 મહિના થયા, એમાં કશું પણ ઇમ્પ્રુવમેન્ટ નથી આવ્યું। એમને મને કીધું 3 મહિના પછી કીધું અને મારા વાળ હજુ પણ વધારે ઉતરે છે। પહેલાં ઓછા ઉતરતા હતા, હવે વધારે ઉતરે છે। આખી ટાલ પડી ગઈ છે મારા વાળમાં। એ મને એવું કહે છે કે મને એવું કહે છે કે તમે બીજે કંઈ હજુ તમને કંઈ બીજી કંઈ પ્રોબ્લેમ હશે તો મેં બીજા હોસ્પિટલમાં બતાવીને જુઓ એવું કહે છે મને। તો મેં એમને એવું કીધું હતું કે તમારે 3 મહિના પહેલાં તમે મને ગેરંટી આપી હતી, હવે તમારાથી સારું નહીં થતું તો તમને મને કહી દેવું જોઈએ। તો હવે મને એવું કહે છે કે તમે બીજું કંઈ પ્રોબ્લેમ હશે તો તમે બીજા હોસ્પિટલમાં જઈ શકો છો। કોણ કહે છે આવું? એ જે મેડમ છે એ એવું કહે છે ત્યાંના। મેં એમને એવું કીધું કે તમારા ઓનર જોડે વાત કરાવો, તો એમને મને એવું કીધું કે અમે અમારા પોતાના ઓનર જોડે પણ અમે વાત નથી કરતા। એમને લગભગ કેટલા જ લોકો જોડે એવું કર્યું છે, ફરિયાદ તો મને બહુ બધા જણે કીધું છે, પણ શું છે કે અમુક લોકો તો છોડી દે છે, પણ હું આવી રીતના હું નહીં છોડવાની એમને।